સનીવાલમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કોલ સેન્ટરની આડમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું। જોધપુર વિસ્તારમાં પોલીસની રેડ, 4 શખ્સોની કરી ધરપકડ। અમદાવાદના જોધપુર 4 રસ્તા પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભદર્શન ફ્લેટની અંદર એક ઓફિસમાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે સાહિલ દેસાઈ નામનો શખ્સ આ ઓફિસમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને રેડ કરી હતી। દરોડા દરમિયાન પોલીસને ઓફિસમાંથી ચોંકાવનારી વિગતો મળી આવી હતી। તપાસમાં ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹4.43 લાખની કિંમતનો કુલ 126.480 ગ્રામ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે। ડ્રગ્સની સાથે પોલીસે ઓફિસમાંથી કોલ સેન્ટર ચલાવવા માટે વપરાતા 4 લેપટોપ, હેડફોન, 8 મોબાઈલ ફોન, USA રજિસ્ટ્રેશન ધરાવતા 2 સિમ અને રાઉટર જેવો સામાન પણ કબજે કર્યો છે। આ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર કુણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, હર્ષિલ દાવડા અને કુણાલ મિસ્ત્રીનો સમાવેશ થાય છે। પોલીસે ડ્રગ્સ અને ટેકનિકલ સાધનો ઉપરાંત એક વજન ટાંકો, બેગ, એક કાર અને 2 ટુ વ્હીલર સહિત કુલ 12.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ આ ઓફિસની આડમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા। આ કેસની પ્રાથમિક કાર્યવાહી સેટેલાઇટ પોલીસે હાથ ધરી હતી, પરંતુ કેસની ગંભીરતા જોતા હવે વધુ તપાસ આનંદનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। ગઈકાલે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું હોય, સેટેલાઇટ PI વિજય ચૌધરી તેમજ અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી મળેલી કે સેટેલાઇટ વિસ્તારમાં શુભદર્શન સોસાયટીની ઓફિસમાં સાહિલ દેસાઈ નામનો વ્યક્તિ કેટલાક માણસો રાખી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવે છે। આ બાતમી આધારે તેઓએ બાતમીવાળી જગ્યા જઈ વેરીફાઈ કરતા ત્યાં 4 ઈસમો ત્યાં લેપટોપ લઈને બેસેલા જણાયેલા અને એના ઉપર કંઈક કામ કરતા જણાયેલા અને આ હકીકત સાચી જણાતા એમણે આ જે 4 ઈસમો હતા એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ, જેની કિંમત ₹4,43,940 જેટલી થાય છે, એ ગાંજો મળી આવેલો અને આમાં જે 4 ઈસમો આરોપી મળેલા એ કુણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, કુણાલ મિસ્ત્રી અને હર્ષિલ દાવડા 4 આરોપી ત્યાં મળી આવેલા અને એમની પાસેથી જે આ ગાંજો છે એ વજન કરવાનો એક વજન કાંટો અને એનું એક કટર, એક સ્વિફ્ટ ગાડી, એક્ટિવા એક્સેસ અને ₹28,000 રોકડા કબજે લઈ અને એમના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને સાથે સાથે આ જે 4 આરોપી હતા એમની જોડેથી 4 લેપટોપ, હેડફોન, રાઉટર, 8 મોબાઈલ ફોન અને 2 સિમ જે US કેલિફોર્નિયા રજીસ્ટર કરેલા હતા। આ જે સિમ કાર્ડથી એ લોકો ત્યાં US સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્શન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં, એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા। એટલે એમના આ 4 આરોપીઓ વિરુદ્ધ BNSની અલગ અલગ કલમ હાથે એમની વિરુદ્ધમાં એક કોલ સેન્ટરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।